ટીણાયું ગમે તો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપણે આજે દેશ કી આપણે આજે ખૂબ ભાગ્યશાળી છે કે આપણે મધુર વચનનો આનંદ આપણે લેશું. પ્રાતઃ સ્મરણીય અને વિશ્વ વંદનીય વૈષ્ણવ આચાર્ય પૂજ્ય શ્રી 108 વ્રજરાજ કુમાર મહોદય શ્રીના મુખેથી ભાગવદ ગીતાનો સાર આપણે સમજશું અને આપણે શ્રીના સાનિધ્યમાં લાભ લઈશું. ભગવાન તમને શક્તિ આપે. હવે વધુ સમય નહીં લેતો આપણે શરૂ કરીશું. પ્રદીપભાઈ પ્લીઝ. હું વિનંતી કરીશ આપણા પ્રદીપભાઈ ધામેચાને કે આપણને બે શબ્દ કહે. પ્રદીપભાઈ, વીણાબેન અને સમસ્ત ધામેચા પરિવારનો અંતરથીને આપણે ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે હંમેશા આ પરિવાર આપણને સુંદર મનોરથના દર્શન કરાવે છે અને લાવા લેવડાવે છે. હંમેશા એ વિવાયો પરિવારનો ખૂબ ખૂબ સાથ અને સંગ આપે છે. તો પ્રદીપ કુમાર આવી અને બે શબ્દ તમે કહેશો પ્લીઝ. પ્રણામ પૂજ્ય જય શ્રી પધારેલા વૈષ્ણવ ભગવત સ્મરણ તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય જવાન. જેમ અશ્વિનભાઈ, ચંદુભાઈ કીધું, ખૂબ આભારી છે કે તમે એટલો સમય લઈ લંડનથી ખાસ, નોર્થ લંડનથી ખાસ અહીંયા તમે આવો છો. મને કહો છું, હું આજે ખાલી વેમ્બલીથી નીકળો મને 2.5 કલાક લાગી, તો તમને એટલી જ વાર લાગી હશે કે બલકે વધારે વાર લાગી હશે. તો ખાસ તમે સમય એટલો કાઢી બધા વૈષ્ણવોને મળવા આવ્યા, દર્શન દેવા આવ્યા, અને તમારો ખૂબ ખૂબ આભાર છે. ખાસ કરીને મને તો લાગે છે, મને ખ્યાલ નથી આવતો, પણ મને લાગે છે હું પોસિબલી રાઈટ છું કે વલ્લભકુળનો ફર્સ્ટ પગલાં થયા હશે અહીંયા since 2010 જ્યાં આપણે આ મંદિર ખોલ્યું. I could be wrong, but that's what I think is true. Is it right? સોરી, તો ત્યારે હું કદાચ નહીં બોલું, મને ખ્યાલ નથી. પણ જે તમારા તો ફર્સ્ટ પગલાં થયા છે, અમે ખૂબ આભારી છીએ કે તમે ખાસ આવ્યા છો. અને અહીંનો કે હવે વિવાહીઓ તરીકે કદાચ ઘણા વૈષ્ણવને ખ્યાલ નહીં હોય, પણ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે વિવાહીઓની એટલી બધી એક્ટિવિટીઝ છે. અને આઈ એમ શ્યોર કે ફર્ધર ડાઉન જયશ્રીબેન તમને ખાલી એક્સપ્લેન કરશે કે, અને જેની એમાં જો કોઈ ઇન્ડિયા ગયા હશે ને બરોડા ગયા હશે તો લોકોને ખ્યાલ હશે કે ખૂબ ખૂબ એક્ટિવિટીઝ કરે છે. નોટ ઓનલી રિલિજિયસ એક્ટિવિટીઝ, પણ માનવતા સેવાની એક્ટિવિટીઝ બહુ કરે છે. અને that I think is inspiring not only the Vaishnavas but also the youth of today. કારણ કે આજકાલના યુથ છે એ લોકોને
ભલે ધર્મમાં ઇન્ટરેસ્ટ છે અને કરે છે, પણ વોટ એટ્રેક્ટ્સ ધેમ ઇવન મોર ઇઝ ધ ફેક્ટ કે આપણે માનવતા સેવાની જે બધી એક્ટિવિટીઝ કરીએ છીએ એ તમે ફીડિંગ પ્રોગ્રામ કરો, ગૌશાળા જુઓ, કોવિડ વખતે એટલા બધા સેનિટેશન પ્લાન્સ બધા એલા નાખ્યા છે, ખૂબ 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 વસ્તુ કરી છે. તમે ઇનફેક્ટ વિવાહની સાઇટ ઉપર જોશો તો તમને ખ્યાલ આવશે કે ઇવન મેડિકલ ટ્રીટમેન્ટ્સ એટલી બધી કરે છે જે તો એ આઈ એમ શ્યોર કે અહીંયાના યુથ છે અહીંયા એ લોકોને વધારે સૂચના આપણે આપશું તો એ લોકોને ખ્યાલ આવશે. અને વિવાહીઓ ક્લાસીસ અહીંયા ચાલે છે તો એ અહીંયા સાઉથમાં તો નથી મળે. સપ્ટેમ્બર ચાલુ કરીએ ટ્રોલીમાં. અરે વાહ, વેલ ડન. તો તમે જેને ડેફિનેટલી ખુશ કરી દીધા આજે. એટલે વિધાઉટ સેઇંગ ટુ મચ લેટ્સ એન્જોય જેનો વિશ્રામત આજે. અને હું જે વિનંતી કરીશ કે એ શરૂ કરે. થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ બધાય. ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ, તમારો ખૂબ આભાર.